સો ગુડ મોર્નિંગ એવરીવન એન્ડ હું રેડી થઈ ગયો છું. પાછું અમદાવાદ જવાનું છે અને અમદાવાદ જવાનું છે ચમેલીને લઈને ફાઇનલી. તો ચમેલી મારા વગર નથી રહી શકતી, તો એને ફાઇનલી લઈ જવું પડશે કારણ કે એ મારા વગર અધૂરી છે. એ મારા અને પપ્પાનો બર્થડે અલ્ટરનેટ હતો, 20 નવેમ્બર મારો, 21 નવેમ્બર એમનો. તો પપ્પા પેસ્ટ્રી લઈને આવ્યા છે એન્ડ સેલિબ્રેટ કરીશું અમારા બર્થડેઝને. સો એ લોકોએ તો ખાઈ લીધી, બટ જો મારી માટે તો રાખી મૂકી છે, તો હું તને બધું સો ફાઇનલી અમે નીકળી ગયા છીએ અને હું ભૂતી બાવો બનીને બેઠો છું. સો ફાઇનલી હું અને પપ્પા આવી ગયા હતા અમદાવાદ પાછળ નારોલ ચોકડી થી. અહીંયા મારા પીજી આગળ પાછળ મારું પીજી છે એન્ડ પપ્પા પાછા મેં એમને પરીક્ષામાં બેસાડી દીધા છે, હવે ઘરે પાછા જાય છે. તો ઘણી બધી મજા આવી. પપ્પા મારું પીજી જોયું, મારી જે કોલેજ છે કોલેજ જોઈ, નાસ્તો કર્યો, મેં મસ્ત ચા પીધી એન્ડ ઘણું એન્જોય કર્યું. બટ કહેવાય ને કે લાઈક મા બાપથી બીજું કંઈ મોટું છે નહીં યાર, હું રિયલી કહું ને તો. કારણ કે એ જ્યારે જોડે હોય ને ત્યારે એકદમ સેફ્ટી ફીલ થાય, અને જ્યારે એ જોડે ના હોય ને તો થોડુંક આમ ડિફરન્ટ ફીલ થાય. લાઈક તમે લોકોમાંથી અમુક લોકો સમજી શકતા હશે જે લોકો ફેમિલીથી દૂર રહે છે એ લોકો માટે. બટ યા લાઈક અમુક લાઈફમાં એવો સફર કાપવો પડે કે અમુક ટાઈમ એકલું રહેવું જરૂરી છે, કારણ કે એનાથી તમને કંઈક સારું શીખવા મળતું હોય છે એટલા માટે. પણ હજુ દિલ કંઈક અલગ જ કહે છે, લાઈક દિલને કંઈ ગમતું નથી. હું ઓનેસ્ટલી કહું, પપ્પા પાછા ઘરે ગયા ને તો મને નહીં ગમતું, મને ઘરે જવું છે.